મારો દીકરો માઇક ચાલુ નહીં બોલો. જીગુભાઈ તમારી કોઈ પર્સનલી જાતિ દુશ્મની છે? ગમે તેમ સેન્ચુરી મારવાની જ વાત છે જીગુભાઈ. સમરભાઈ આ બધું છે જીવનમાં ગાઈસ બધું જ જોયું હતું પણ આ બી જોવું પડશે ખબર નહોતી. 26 ખબર નહીં જીગુભાઈ આપણને હું બતાવશે. સો હેલો નમસ્કાર, કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં હશો. અને સવાર પડી છે અત્યારે મારી 1 વાગે. સવારની અંદર મારો વ્લોગ તમે લોકો જોવો છો, તમારો દિવસ સારો જાય બરાબર છે. આઈ હોપ તમે સારી રીતે વિચારી ગયા હશો. અરે આજથી કંઈક થોડું ઘણું ચેન્જીસ કરવાનો ટ્રાય કર્યો છે આપણે વ્લોગની અંદર શરૂઆતમાં. સો તમને થોડું ઘણું ઓકવર્ડ લાગશે, બટ ગુજરાતના વ્લોગમાં મોર્નિંગ વિથ કેપીમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને હું નીકળી ગયો છું બપોરના 1 વાગે ઘરેથી શોરૂમે જવા માટે બરાબર. સો ચલો પહેલા તો જઈશું શોરૂમે. ચા પીવી છે કેમ કે ઊંઘ હજુ ઉડતી નથી એવું લાગી રહ્યું છે. પ્લસ આજે નાઇટનું ડ્રાઇવિંગ છે કેમ કે જવાનું છે આજે અમારા લોકોને કચ્છ જવાનું છે. કેમ જવાનું છે? જઈએ છીએ ફ્રેન્ડનું મેરેજ છે બરાબર, એના માટે અમે લોકો આજે કચ્છ જવાના છીએ. હું જીગુભાઈ અને બીજા એક મિત્રને લઈને. મિત્ર રાતે જ બતાવીશ એ મિત્ર કોણ છે એ તમને રાતે જોવા મળશે બરાબર. સો ચલો સૌથી પહેલાં જઈશું શોરૂમે. કામકાજ છે આજે, શૂટ કરવાનું છે, મારા વિડીયો શૂટ કરવાના છે આજે, દુકાનના પણ શોરૂમના પણ વિડીયો શૂટ કરવાના છે. સો ચલો ભાઈ लेट्स गो, चलते हैं पहले, फिर देखते हैं क्या करते हैं, ठीक है? और आपका कोई सजेशन हो मेरे ब्लॉग के स्टार्टिंग का एंडिंग का तो आप मेरे को बता सकते हो. अभी 2-3 दिन नया चलेगा कुछ ना कुछ, उसके बाद में हम कुछ नया ले आएंगे, ठीक है? लेट्स गो. કેમ તૈયાર થયો ભાઈ? एक्चुअली ब्रो शूट चाले છે, યુ નો, શૂટ એન્ડ ઓલ. સુઝુકી ફેશન ફેક્ટરી વસ્ત્રાપુરનું શૂટ. ગાઈસ તમે નીચે નથી જોયું પણ નથી બતાવવા લાયક યાર, અત્યારે સાફ સફાઈ ચાલે છે. બાકી બતાવી દે તમને લોકોને, બટ કંઈક શૂટ કરી દો ભાઈ. 2 દિવસ હું બહાર છું એટલે વ્યવસ્થિત શૂટ કરવું જરૂરી છે મારા માટે પણ. વ્યવસ્થિત સારી એવું શૂટ કરી આપીએ છીએ. કંઈક ડિફરન્ટ કલેક્શન આવું બધું તમારે જોતું હોય ને. લુક, હાઉ એમ આઈ લુક? ગુડ, એક નંબર લાગે ને? બંકો સો ગાઈઝ ફાઇનલી અત્યારે આવી ગયા છીએ અમે લોકો શૂટ કરવા માટે. અહીંયા અમે લોકો અત્યારે કરી રહ્યા છીએ શૂટ બરાબર. અને આ માણસ, આ મહાપરાક્રમી વ્યક્તિ, પહેલો વિડીયો હું એટલો જોરથી બોલ્યો, ચિલ્લાઈને. એક તો ડાયલોગ બહુ મોટો હતો, એમાં આ લુખી વેજા જો છે. સુધરી જા કાનુડા, તું ન કહે છે ને ગુજરી જા. મારો દીકરો માઇક ચાલુ નહીં બોલો. આ માણસને શૂટ કરવા લઈને આવવાનો મારે. પહેલા ટેકમાં બધું થઈ ગયું હતું. કેટલો 1 નંબર ડાયલોગ નતો આલ્યો. એમાં શું છે કે પહેલા ટેકમાં આપણે ઓલું ટ્રાયલ હોય, ખબર છે? આપણે ક્રિકેટ રમવા જઈએ, ટ્રાયલ દેવાની હોય તો ટ્રાયલ તમારા માટે ટ્રાયલ આપે. શરમ કરી જા ને કાનુડા યાર, શરમ કરી જા. આઈ જાય યાર, માણસ પાત્ર ભૂલને પાત્ર હોય મારે. ગાઈઝ અહીંયા આવ્યા છીએ અમે લોકો શૂટ કરવા માટે. આજે દુકાનનું શૂટ કર્યું, આજે પોતાના વિડીયો શૂટ કરવાનો ટાઈમ કાઢ્યો છે. મૂળ ગમે એ કરો, શૂટ કરો, બીજી કોઈ વાત નહીં. અત્યારે શૂટ કરી લઈએ વ્યવસ્થિત, ને કે સન જતો રહેશે. જીગુભાઈ તમારી કોઈ પર્સનલી જાતિ દુશ્મની છે વિરાટ કોહલી? હે 65 રન પર થઈ જવા દો બાપુ. આ જીગુભાઈ હું કહે છે કે 65 થી વધારે નહીં કરે કોહલી એમ કહી દે. જીગુભાઈ કહી દે. જીગુભાઈ કે તો ખરો, જીગુભાઈ કહી દે કે હા વિરાટ કોહલી સાંભળ્યું, અમારો વિરાટ કોહલી સદી મારશે. શું કેવું બાપુ? તો જીગુભાઈ ખાલી ખોટી પણ નથી લગાવી એમ. ખબર નહીં એમની ફેવરેટ ટીમ કઈ છે? પૂછ તો. આપણી નહીં, એમની કઈ છે? પૂછ, જવાબ નહીં દેતા યાર. શું કરવાનું હે બાપુ? આ બધું કાઠું કોમ છે નહીં કે વ્યવસ્થિત યાર તમે જવાબ આલો યાર. કોહલી 64 પર પહોંચી ગયો ને કે 65 રન નહીં કરે કે આવું થોડું ચાલે બાપુ યાર. આપણે એટલે 65 માં સેટિંગ ના આવ્યું એટલે રન વધારે 69 કર્યા તમે. 69 માં નહીં સેટિંગ આવે તો પછી હું માનશો? એ તો કહો તમે. એ તો હું જોઉં એટલે 69 થઈ ગયા. હાલો 69 થઈ ગયા. હવે હોવા નહીં થતા. એ તો કદાચ સ્કોર જ ઓછો છે એટલે નાય થાય. એ 2 નંબરની વાત છે જીગુભાઈ બરાબર. પણ તમે એ બધું યાર હવે રહેવા દો યાર. ઓ બાપુ 100 માં 2 જ બાકી છે. જીગુભાઈ કહી દે. હા તમે કહેતા ને જો ડાન્સ કરે જો બાપુ ડાન્સ કરતો તો યાર. બાપુ સ્પેશિયલ બોલાવવા પડે મારે મેચ જોવા, શતક જોવા. આ જીગુભાઈ યાર ડાયરેક્ટ ના કરતા થોડું ચાલે હે?
પોસેટ ઉપર આઉટ થઈ છે હા ના પછી તો હોરન મારે તાણે બાકી આ બે 2 રન રહ્યા હું કહું આઉટ તો નહીં જ થાય આખી મેચ પૂરી अब 6 उड़ाएगा बाबू अब 6 उड़ाएगा और सदी पूरी જોવી તમારે જોઈ તો પાણી પીવે છે પહેલા પાણી પીવે કે પાણી પીને આલું કે એમ નક્કી કર્યું છે ને કે પાણી પી લઉં પેલા અને પછી મારું બાબુ આઈ ગયા 99 પર સ્ટ્રાઇક પર આઈ ગયા બંકો હે બાબુ સદી પૂરી ને હે સદી પૂરી એમ તો વાંધો નહીં 11 અને 1 રન એકમાં 1 અરે આરામથી ગમે તેમ સેન્ચુરી મારવાની જ વાત છે જીગુભાઈ ચલો इन एंटिसिपेशन ये सॉन्ग आ गया વાહ आज रायपुर में विराट कोहली ने एक और दास्तान સેલિબ્રેશન ના કર્યું जिसमें हर चौका एक નવાઈની વાત છે યાર બાબુ હા પછી તો કરશે કડક સેલિબ્રેશન દિખા દો એક બાર કે નોર્મલ સેલિબ્રેશન છે નોર્મલ સમર ભાઈ આ બધું શું છે ગાડી તો હું જ ચલાવું ને દર વખતે મારા આંખો ચોળથી લાલ થઈ જાય ચીકુભાઈ આ બધું શું છે યસલા આ તો બહુ ખોટી વસ્તુ છે તો ગાઈઝ ફાઇનલી ચલો હવે હું યશુભાઈ અને આરામ કરનાર વ્યક્તિ વન એન્ડ ઓનલી હવે જિગ્નેશભાઈ પટેલનું નામ આપણે આરામના લિસ્ટની અંદર સર્વસ્વ કરી દઈએ છીએ સો ચલો ભાઈ અમે જઈ રહ્યા છીએ અમે લોકો કચ્છ તમને કીધું હતું ત્રીજો વ્યક્તિ કોણ તો ત્રીજો વ્યક્તિ વન એન્ડ ઓનલી કલુ ચાચા હાઉસ ગાઈઝ સો ચલો ભાઈ કચ્છ જઈએ છીએ હવે રાતના નીકળે છે 12:30 વાગે બરાબર સવાર 12:30 1 મિનિટની વાર 1 મિનિટની વાર છે ભાઈ 12:30 બરાબર છે ચલો જીવનમાં ગાઈઝ બધું જ જોયું હતું પણ આ બી જોવું પડશે ખબર નહોતી હે ભાઈ વાત સાચી છે ખોટી છે યાર હે 100% આ વસ્તુ જોવી પડશે એવું કદાય જીવનની અંદર મેં વિચાર્યું નહોતું આ 2026 ખબર નહીં જીગુભાઈ આપણને શું બતાવશે બધું બતાવી દીધું આને ખરેખર વરસાદ તડકો ઠંડી ગરમી ને હવે અંતતા બાકી હતું ને તો ગેસ ની અછત ને હવે જે બાકી રહ્યું હતું ને ઈ તો ભાઈ ખતરનાક આપણે તો રોડ જ ચડવાના જીગુભાઈ ફાઇનલ થઈ ગયો હવે લાઈફમાં આજે પહેલી વાર એવું થયું છે કે હું ક્યાંય જતો હોય અને ઘણા બીજા અલગ કારણોસર મારે પાછું રિટર્ન થવું પડ્યું છે કે ભાઈ હું મેરેજમાં નથી જતો પણ આજ વખતે જે બન્યું છે ને એ એવું છે કે અમને કોઈ ડીઝલ જ નહીં ગાડીમાં ભરી દેતું અમે બધા લોકો ડીઝલ guys 10-15 પંપે અમે ઉભા રહ્યા છીએ અત્યારે. અમદાવાદથી અમે લોકો નીકળ્યા અમે મોરબી પહોંચ્યા અત્યારે મોરબી થી તમે નહીં માનો અમને ભાઈ એક અમારી ભાઈએ પર દયા કરી. દયા ખાઈને એક ભાઈ અમને 1000 રૂપિયાનું ડીઝલ આપ્યું ખાલી એ 1000 રૂપિયાના ડીઝલમાં અમે ગાડી મોરબી થી યુટર્ન માર્યો અને પાછા હવે અમદાવાદ કચ્છ જઈએ નથી છીએ. જતા અમે પાછા હવે અમદાવાદ જઈએ છીએ કેમ કે અમને આવતીકાલનું ભવિષ્ય બહુ જોખમી ભર્યું અમારું દેખાઈ આવ્યું કે એવા અટવાઈ જઈશું ને કાલે કચ્છમાં ક્યાંક એક બાજુ ગરમી એવી પડે છે કે ક્યાંય રહેવાય એવી હાલત નથી ના રૂમમાં ના ઘરમાં ના કોઈ જગ્યાએ એસી કામ નથી કરતા અત્યારે તો શોરૂમ ના એસી કામ નહીં કરતા જીગુભાઈ આપણા શોરૂમના એસી કામ એક કઈ હવે એમ વિચારીએ કે ગાડીમાં એસી ચાલુ કરીને બે રહીએ પણ ગાડી ચલાવવા માટે ડીઝલ જોઈએ અને ડીઝલ છે નહીં એટલે બહુ અઘરી પરિસ્થિતિ અમારા જોડે બની છે અત્યારે એટલે અમે અત્યારે રિટર્ન અમદાવાદ થઈ રહ્યા છીએ રાતના વાગ્યા છે કેટલા 3:20 150-200 કિલોમીટર કાપી અને 1000 રૂપિયાના ડીઝલની ભીખ માગી અને ગાડીમાં 224 ની રેન્જ આવી હવે તો એટલે 2000 રૂપિયા તો બહુ કઈ ગ્રાહક 2000 નું આપી દે 2000 નું કરતા ને ખાલી 2000 નું એમ બસ વધારે નહીં 2000 નું આપત ને તો અમે કચ્છ જાત 100% જાત એમ એમાં ના નહીં એના પછી આગળ અમે બીજા 20-30 કિલોમીટર ગયા ના ગયા એવું હોય નહીં કે કોક બીજું 1000 નું આપી દે પણ એવું અમારા જોડે બન્યું નહીં એટલે ફાઇનલી અમે લોકો અને તમે ગાઈઝ હવે ધ્યાન રાખજો ડીઝલની અછત છે આપણા સાહેબે આપણને જણાવ્યું છે કે ભાઈ ડીઝલનો ઉપયોગ ના કરો સોનું ના લેતા હોય તો આપણે મિડલ ક્લાસ માણસો યાર સોનું એ તો નથી જ લેવાના આપણે પણ આ ડીઝલ વાળું તો બહુ અઘરું કામ છે કાલથી મારે મેટ્રોમાં ફરવાનું ચાલુ આપણે બે કાલ જીગો મેટ્રોમાં ફરીએ ક્યાંક ગાડી મૂકી અને મેટ્રોમાં ફરીએ કાલ મેટ્રોમાં ફરી ડ્રીલો બનાવી છે કે ભાઈ ગાડી અમે મૂકી છે સ્વીકારી લીધો હવે. સ્વીકાર લીધું કે હવે પછી અમે મેટ્રો ફરશું અમે દેશ સાથે છીએ દેશ સાથે જ. કાલ તો ફરવું જ છે જીગુ હા, સોનું તો લેવું જ નથી મારે હા સોનું તો લેવાનું થાય. હા અહીંયા સાઈડમાં કરીએ જ છીએ બાપુ પંપ આવ્યો કોક 1000 નું
હા એ લાઈટ ચાલુ છે કદાચ ભર દે જીગુભાઈ હા, ચાલુ જ રાખજે, બહુ ચાલુ જ રાખીએ એને કહે મારો ભાઈ ફૂલ કર દે ને મારો ભાઈ હા, કઈ બોયલા વગર તો કઈ તારી બાજુ આવે ઢાંકણું. મારી બાજુ આવે ને પાછું ઢાંકણું ને હા, તો વચ્ચે ઘાલ. વચ્ચે તો જવા દે ઉપર હા પેલા મોટા ભાઈ મોટિયારો છે કે તો ઓળખી તો નીકળી જાય અને ભર દે ડીઝલ હુઈ ગયા છે. ના ના આયરા ઉઠ ભાઈ કઈ બોલતો જ નહીં, આપણે બીજી વાતો કરો. હા સો ગાઈઝ એકચ્યુઅલી મેં બીજી વાતો કેવાના હતા અત્યારે ફરજિયાત થાય એવું છે. ફરજિયાત થઈ જાય છે અત્યારે ડીઝલ મોટા ભાઈ ફૂલ 2000 નું જ ફૂલ કર દો ને યાર 3000 નું તો કર દો 3000 નું થઈ જાય બીજું 1000 નું કર્યો તો ફૂલ થઈ જાય ત્યારે શાંતિ થાત ને મારે ગાઈસ આવી હાલત છે. ભગવાન મળ્યા બાપુ ભગવાન મળ્યા ગાઈસ ખરેખર ભગવાન મળ્યા અત્યારે ચલો હવે ફાઇનલી અમદાવાદ જ જવાનું છે નક્કી થઈ ગયું છે રિટર્નની અંદર સો મળીએ હવે આવતીકાલના વ્લોગમાં હું હવારમાં ગાડી લઈને ક્યાંક તો રખડી હું તો હવારમાં મારા ભાઈ આપણે ભાઈના પંપે વયો જાજે ને. હા બસ એ અમદાવાદમાં વાંધો નહીં આવે નહીં અમે ભૂલ કરી ગયા અમદાવાદ ના ભૂલાયું અમે અમને એમ કે હાઈવે મળવાનું જ છે ને કંઈ વાંધો નહીં તો ચલો ગાઈઝ મળીએ આવતીકાલના બ્લોગમાં ત્યાં સુધી બાય બાય ગુડ નાઇટ ડુ વોટ એવર યુ વોન્ટ ટુ ડુ મેન બટ મારે આ બધું એન્ડિંગ આવું બદલવાનું હતું યાર આ ચક્કરમાં એન્ડિંગ એ ભૂલાઈ ગયું મારા આજે એન્ડિંગ ચેન્જ કરી હતું મેં. કઈ ફરીથી કરી નાખ. મળીએ ગાઈઝ કંઈ વાંધો નહીં ચલો સ્વસ્થ રહો મસ્ત રહો મજા રહો બરાબર ડીઝલ પુરાવતા રહો પુરાવતા રહો પેટ્રોલ પુરાવતા રહો અને ભારત દેશ સાથે રહો, સોનું નહીં લેવાનું. હા સોનું આપણે તો લેવાનું થતું નથી કરી તઈને અટકાઈ દેશે હું દયા કરી કરું ત્રણ તો વાત થઈ પછી મારે એટલે ફૂલ કરવાની વાત ચલો ગાઈઝ મળીએ આવતીકાલના વ્લોગમાં ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ